રોજ અંકલેશ્વરના મા શારદા ભવન હોલ ખાતે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8 માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન ડેની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અંકલેશ્વરના ડૉક્ટર લતાબેન શ્રોફ, દક્ષાબેન વિઠલાણી, કલ્પનાબેન આનંદપુરા તથા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશભાઈ તથા માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના સંદીપભાઈ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરા અને અંકલેશ્વરના અલગ અલગ વોર્ડના મહિલા સભ્ય તથા અલગ અલગ વ્યવસાયિક ક્ષેત્રે કામ કરતી મહિલાઓને હાજરી આપી હતી। આજના દિવસે 22 મહિલાઓ જેવી કે ટીચર, પોલીસ, સફાઈકર્મી, મહિલાઓ સ્પોર્ટ ક્ષેત્રે, મહિલા ક્રિકેટર, રણજી ટ્રોફી ખેલાડી તથા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલ મહિલાઓનું આજરોજ ઇન્ટરનેશનલ વુમન ડેના દિવસે ટ્રોફી અને પુષ્પ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રે કામ કરતા મહિલા અગ્રણી ડૉક્ટર લતાબેન શ્રોફ તથા દક્ષાબેન વિઠલાણી પ્રાથમિક સંબોધન આપ્યું હતું અને મહિલા સશક્તિકરણ અને મહિલાઓ જેવી કે સમાજને આગળ લાવવામાં કામગીરી કરી શકે તે વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। જય શ્રી કૃષ્ણ। મારું નામ ફાલ્ગુની ચિંતન પટેલ છે। આજે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે નું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે। તમામ કેટેગરીની બધી જ મહિલાઓનું અહીંયા ખૂબ સારી રીતે સન્માન કરવામાં આવ્યું છે। હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું કે સામાજિક કાર્ય કરવા બદલ મને અહીંયા સન્માનિત કરવામાં આવી છે। હું સામાજિક કાર્ય સાથે સાથે યોગા ઇન્સ્ટ્રક્ટર પણ છું, તો હું ભગવાનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે આ દિવસે એમના આશીર્વાદથી મને સન્માનિત કરવામાં આવી છે। હું ઇન્ટરનેશનલ વુમન્સ ડે ના દિવસે તમામ વુમન્સને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। થેન્ક યુ। ઓકે, સંદીપભાઈ સ્ટાર્ટ। 11 જાન્યુઆરીએ અમે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનું લોન્ચિંગ કર્યું હતું। આજે પ્રથમ પ્રોગ્રામ એટલે કે આજે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આજે એ કાર્યક્રમ અમે અહીંયા ઉજવવાનું નક્કી કર્યું ટાઉન હોલમાં અંકલેશ્વર। અલગ અલગ ફિલ્ડમાંથી અમે 22 થી 23 જે અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે, કોઈ પોલીસવાળા હોય, ટીચર હોય, રણજીના સ્પોર્ટ્સમાં રણજીના ક્રિકેટર હોય, અલગ અલગ ફિલ્ડમાંથી અમે 23 જેટલા મહિલાઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે। ચીફ ગેસ્ટ તરીકે પણ અમે જે સમાજમાં દાખલો પૂરો પડે એવા ચીફ ગેસ્ટને ડૉક્ટર લતાબેન શ્રોફ, દક્ષાબેન વિઠલાણી અને કલ્પનાબેન આનંદપુરા એ લોકોને બોલાવીને લોકોનું અમે બધા અલગ અલગ ફિલ્ડના લોકોનું સન્માન કરી અને વુમન્સ ડે ની આજે અમે અહીંયા ઉજવણી કરી છે। આવનારા સમયમાં પણ આવા અનેક કાર્યક્રમો માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે। એની